નમસ્કાર, તમે જે એક ઓડિયો બોમ્બ સાંભળવાના છો તે કોઈ સામાન્ય વ્યક્તિનો નથી, ભાજપના જ બે નેતાઓનો છે. આજ ભાજપ જેને શીર્ષને ભરેલી નેતૃત્વવાળી સંગઠન કહેવામાં આવે છે તે જ ભાજપના બે નેતાઓ અત્યારે સામે જે રીતે વાત કરી રહ્યા છે તે સાંભળીને તમે ચોંકી જવાના છો. પહેલા તે ઓડિયો સાંભળો ને ત્યારબાદ વધુ વિગતે વાત કરીએ. કેમ છે? બોલ 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 ને જો તું મન કે મારા વિશે પાછો ગાળો બોલી મન કેતો તો બધો વચ્ચે ગાળો દીધું બધું નહીં કે હું ના કહું તો અરે તે બધું ને કીધું મારે કીધું બધે કીધું અત્યારે નકર હું નતો બોલતો અત્યારે તમને જે કીધું એ તમે બોલાવો. અરે આ બોલાવે જાહેરમાં બોલાવું તું જો ને જાહેરમાં બોલાવું મને પૂછા પૂછ પ્રમુખ કેમ બદલ્યો છે બોલો કે જો તેમ મધવાસમાં નાખેલું ડખો કરવા તારે હજુ બોલો ડખો કરવા ના પાડે નહીં મરતું કઈ થી કેવું તો આવ ક્યાં થી એમ કે તું તો હજુ કહી દો જે કેવાનું છે. અરે ક્યાં આવી એમ કે હું આવું તો જે તને એકલા ગાળો બોલતા નથી આવડતી. હું ગાળો જ નહીં બોલ્યો ભાઈ. અરે બોલે તું ચાર વર્ષ કીધું છે આખું ગામ બીરો છે ને આમ છે ને તેમ છે એ લપોટ નીચો બનાવને બધું કહ્યું. અરે પ્રૂફ છે મારી જોડે એટલે જ નહીં એટલે જ તને ફોન કર્યો તારે પ્રૂફ લાવો ભાઈ. હા પ્રૂફ લાવવાળા પૂછે કેમ બદલે તે મત વાસો કેમ ડખો કરે હા 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 પ્રૂફ લાવો ભાઈ. ડફો કેમ કરે ડખો કરે છે હા હા મીટિંગ કરતું કાલે કોઈ બી જગ્યાએ સ્ટેજ પર ઉભો રહેતું મારે તો આવવાનું મારે કોમ જ પૂરું નથી થતું. અરે તારી તું બદલ્યો કેમ તું મને કેમ કે પૂછે છે હજુ બોલ ગાળે તું કેમ બોલતો તો બોલવાનું છે. ગાળો દેતો તું મને મેં બોલ્યો જ નહીં. અરે તું બોલ્યો મને કીધું 3 જણે કીધું આપણે જિલ્લાના બોડી વાળે કીધું કે તારો વિરોધ કરીને ઓમ કે તું તો બોડી વાળા બોલાવો ભાઈ બોલો બોલાવો. મારી જોડે જાહેરમાં છે તું કરની મીટિંગ તું કરાવ તું કર કોઈ બી જગ્યાએ સ્ટેજ પર ઉભો રહે મીટિંગ બોલાવો બધાને બોલાવો. મારા મત વાસમાં કેમ બધું તું ડખો કરે છે તો બોલાવ તારે જે કેમ ડખો કરે છે તું ના કહું છું નહીં બસ જે કરવા તું મારા વાળનો પ્રમુખ છે એમ કે તું મને બસ બસ બીજું શું કહેવાનું છે કોણ અરે હું કેવાનું છે વાળો એટલે તું મને તું સમજી હું તું મને તાર જાતની બસ હું તારું નામ લઉં છું કોઈ દાડો કોઈ આગળ નામ લીધું મેં તારું મારું નામ કેમ લે તું એમ કે તું મને હું બોલ્યો રોટલી લેવા તેલ લેવા જાય તું મારે કેમ લે છે તું પેલી આગલી ચૂંટણીમાં એમ કરી ગયો તું પેલું એ કરી બોલો પૈસા ખાવા પેદો પડે છે ચાલે તું તારી બધી કરતી તો મારે ભાઈ સાચી વાત છે સાચી વાત છે હા સાચી વાત છે. સાચી વાત છે વાળું તું કઈ છે કેમ તારે ઘેર આવ કે કઈ છે તારે કે આવ ભાઈ ઘેર તું મર કે તું જાહેરમાં કે નીચે કાલથી તારા ઓહે થઈ જાઉં છું કે તું મને તારી મારા પૂછ્યા વગર મને તો તું બદલાવી કેમ તું મને આઈ ગયો કોણ નાખે છે તારે બદલે કેમ તું તારા ઘરનું તારું કુટલી ભાઈ કોણ નાખે તું છે તારું ઘર તારા ઘરનું કરતો ફોન બંધ કરો ફોન બંધ તારે કરો ઘરનું કરતો બહુ કોમ છે ફોન બંધ કરો. અપક્ષમાંથી આવીને પાછી પેલી એકરની પાછો આવી જતો મણાઈ દીધો એટલે પ્રમુખ કશો વાંધો નથી કશો વાંધો 115 મોટો નહીં પાછી કરી છે બીજાની હારું 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 બધા જો નોમ બતિયા ઠીક છે બધા તો બધી તો એક મીટિંગ હતું કાલે એક સ્ટેજ પર બેસી જો તું તો જોઉં છું તને ભાઈ મારે તમારી મીટિંગ માં આવવાનું તો તારે? મારે ટાઈમ જ નથી પછી અરે તું બેસી તો છો મારે કેમ મત ભાગમાં નોંધ તારે પડવાની કે કશામાં બદલવાની મારે મોહન ગારા પ્રમુખ છે પગી ભાઈ એમાં એક રહેવો જોઈએ કે બદલે તમે હાર હાર જે કરો એ કરો તમારે જેમ કરો જે કરે એટલે કે? જેમ કરો જો જાહેરમાં જો જાહેરમાં જો એટલે કે જો, તને જે કરવું એ કરો, હા? દાગી મારી વિરોધ કરતા પાછો બધાને એમ કહેતો કે એ લપોટ જેવા આખું ફોર્મ વિરુદ્ધ છે કોણ કે છે એટલે તું કેતો મને અરે મને proof મહામંત્રી લાવો. હુદીનું કહી દો મારી જોડેથી તમારા કાલે proof મજબૂતમાં કરી રાજકારણ તારે ચાલે ગમ પડે છે ભાઈ, તું ખોટું બોલીએ જ નહીં. અરે ખોટું બોલે ની હાર આ તને કહું મૂડે કહી દઉં મતવાસમાં ડખો કરતી નહીં રાખે હાર 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 અને જો અત્યારે તો છે કે અત્યારે તારે ઘેર આવ કે છો છે કે મારે તને મળવું છે કે આ બ્રહ્મ સમાજની વાડીમાં શું કે આ બધાથી મહામંત્રી દસરથન બધા એ બધાને કહી દીધું છે લગ્નમાં સીધો તું એમ કે તું લગ્નમાં શું તો મારો તમે કઈ સાહેબ નથી લગ્નમાં શું અરે તું મારો સાહેબ નથી ને તું તારી પેલે કરી બદલા તને નાખે ને કે કઈ ચૂંટણીમાં તને નાખી દઉં કે મત વસતા ડખો ના કરવાનો તમે ઓડિયો સાંભળો, નામ જાણી જ ગયા હશો. એક છે અશ્વિનભાઈ જેઓ સરપંચ છે અને તેમના પત્ની જે પટ્ટણ તાલુકા છે તેમાં પટ્ટણ તાલુકામાં તેઓ પંચાયત માટે લડવા માટે ઉભા રહ્યા છે, ઉમેદવાર છે ભાજપના જ. તો બીજી તરફ જે વ્યક્તિ શાંત સ્વભાવે વાતચીત કરી રહ્યા હતા અને બોલવા માટે ઉશ્કેરી રહ્યા હતા તે હતા કાનજીભાઈ પગી, જેઓ તાલુકા પ્રમુખ હતા, ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ હતા. હવે આ બંને વચ્ચે કેમ લડાઈ થઈ તે તમે જાણી જ ગયા હશો. તેમને કેવું છે અશ્વિનભાઈનું કે પહેલા કાનજીભાઈએ તેમને ગાળ આપી છે અને ત્યારબાદ આખો આ મામલો સામે આવ્યો છે. ટૂંકમાં અહીં રેકોર્ડિંગ થતું હતું તે વાત સાચી છે, કોઈકે વાયરલ કર્યું તે પણ વાત સાચી છે, પણ ભાજપની અંદર જ કાર્યકર્તાઓ આવી રીતે લડતા હોય ત્યારે શીર્ષ નેતૃત્વએ વિચાર કરવો રહ્યો કે ચૂંટણી હવે થોડા જ સમયમાં આવવાની છે, પરિણામ આવવાનું છે. જ્યારે રાત ઓછી ને વેશ જાજા તેવો ઘાટ છે. કાર્યકર્તાઓ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે છેલ્લી ઘડી સુધી લડવા માટે કાયમ હોય તેઓ અત્યારે અંદરો અંદર જ લડી રહ્યા છે. તો પરિણામ શું આવશે તે જોવું રહ્યું. આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે બાબતે તમારું શું કહેવું છે તે જરૂર જણાવજો.